નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે અલંકાર પબ્લિકેશનની સ્વ અધ્યયન પોથીઓ આવે છે તેમની અંદર અંગ્રેજી ગ્રામરમાં યુનિટ નંબર પહેલો છે યુઝ ઓફ લેટ. હવે કોઈ પણ વસ્તુની આપણે પરવાનગી માંગવી હોય તો પરવાનગી માંગવા માટે આપણે લેટનો ઉપયોગ કરી શકીએ. અને બીજો એક શબ્દ છે લેટ્સ. એટલે આપણે જ્યારે ક્યારેય પણ દરખાસ્ત મૂકવી હોય અથવા તો વિનંતી કરવી હોય કે ચાલો આપણે બધા જઈએ, ત્યારે આ લેટ્સનો ઉપયોગ થશે. તો જોઈએ આપણે થોડું, પછી એક્સરસાઇઝ પર જઈએ. તો આવા જ અન્ય ગ્રામરના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, ત્યાંથી તમે બધા જ યુનિટનું સોલ્યુશન મેળવી શકો છો. તો જોઈએ, લેટનો અર્થ થાય છે પરવાનગી આપવી અથવા તો રજા આપવી. હવે કોઈ પણ વ્યક્તિ પાસે તમારે પરવાનગી માંગવી હોય તો તમારે કહેવું પડે કે લેટ મી સ્પીક, મને બોલવા દો. શું થશે? લેટ મી સ્પીક, મને બોલવા દો. વાક્યની શરૂઆતમાં જ્યારે લેટ આવેલું હોય ત્યારે યુ જે છે, યુ એટલે તમે, એ આદ્યાહારક હોઈ શકે છે. લેટનું ભૂતકાળનું રૂપ પણ લેટ જ થાય છે. લેટ પછી સર્વનામની કર્મ વિભક્તિનું રૂપ હંમેશા આવે. એટલે વાક્ય રચના યાદ રાખવા માટે કહી શકાય કે લેટ પછી હંમેશા કર્મ વિભક્તિ આવે. શું આવશે? કર્મ વિભક્તિ. કર્મ વિભક્તિ કઈ કઈ છે? તો એક તો છે મી, પછી છે યુ, પછી છે હિમ, પછી છે હર, પછી છે ધે અને પછી છે ઇટ્સ. ઓકે, ચાલો. તો આ બધી વિભક્તિઓ તમારી આવશે અને એની આગળ આવશે લેટ. હંમેશા માટે યાદ રાખવાનું છે. હમણાં એક્સરસાઇઝ જોઈએ ત્યારે વાત કરીએ. હવે લેટ્સનો ઉપયોગ જોઈએ. હવે લેટ્સની અંદર એ પોસ્ટ ઓફિસ વધશે, પરંતુ અહીંયા આખો ઉપયોગ બદલાઈ જશે. અહીંયા દરખાસ્ત મૂકવા માટે આપણે એમનો ઉપયોગ કરીશું. કોઈ પણ બોલનાર છે કોઈને દરખાસ્ત કરે ત્યારે એ વાક્યની શરૂઆતમાં લેટ્સ મૂકશે અને હંમેશા લેટ્સ પછી જુઓ એની વાક્ય રચના થશે. લેટ્સ પછી હંમેશા ક્રિયાપદ આવે. શું આવે? ક્રિયાપદ, જે કંઈક ને કંઈક ક્રિયા દર્શાવતું હશે. અહીંયા જુઓ તો તમને લેટ પછી કર્મ વિભક્તિ આવતી હતી, તો અહીંયા લેટ પછી ક્રિયાપદ આવશે. એટલે ફટાફટ આપણને સમજાઈ જશે. ચાલો જુઓ, અહીં એક એક્ઝામ્પલ આપેલ છે, લેટ્સ ગો ફોર અ વોકિંગ. જો ગો એ ક્રિયાપદ છે, એની આગળ કોણ છે? લેટ્સ. ચાલો આપણે ચાલવા માટે જઈએ. હવે લેટવાળા વાક્ય જોવા હોય તો થોડા વાક્યો અહીંયા છે. લેટ મી મેક કોફી ફોર યુ, મને તમારા માટે કોફી બનાવવા દો. પછી લેટ હિમ સ્પીક, તેને બોલવા દો. લેટ મી સિંગ, આ બધી જ કર્મ વિભક્તિઓ છે જેના પર હું રાઉન્ડ કરું છું. આ બધી જ શું છે ભાઈ? કર્મ વિભક્તિ અથવા તો કોઈ નામ આવી શકે. શું આવી શકે? કોઈ પણ નામ. લેટ ધેમ પ્લે હિયર, તેમને અહીં રમવા દો. લેટ રુદ્રા ટર્ન ઓન ધ કમ્પ્યુટર, રુદ્રને કમ્પ્યુટર ચાલુ કરવા દો. હવે લેટ્સવાળા વાક્ય જોવા હોય તો શું થશે? જુઓ, લેટ્સ પછી પ્લે, પ્લે એ ક્રિયાપદ છે. લેટ્સ સેલિબ્રેટ, તો એ પણ ક્રિયાપદ છે. લેટ્સ ગો, તો એ પણ ક્રિયાપદ છે. લેટ્સ સી, તો એ પણ ક્રિયાપદ છે. અને લેટ્સ ટેક, તો એ પણ ક્રિયાપદ છે. એના ગુજરાતીઓ અહીંયા લખેલા છે. હવે ચાલો એક્સરસાઇઝ નંબર 1 પર જઈએ. સાવ સહેલું છે, જોઈ લેવાનું કે જો કર્મ વિભક્તિ હોય, જેમ કે અહીંયા હર છે, પછી અહીંયા મી છે, અહીંયા મી છે, અહીંયા અસ છે, અહીંયા મી છે, અહીંયા મી છે, આ બધી કર્મ વિભક્તિઓ છે. તો કર્મ વિભક્તિઓમાં આપણને ખબર છે શું મૂકવાનું છે? લેટ. સોરી, મૂકવાનું છે લેટ. હવે જેટલા પણ ક્રિયાપદો છે જુઓ, અહીંયા પ્લે ક્રિયાપદ, અહીંયા સેવ ક્રિયાપદ, અહીંયા ક્લીન ક્રિયાપદ અને અહીંયા ગ્રો ક્રિયાપદ. તો ત્યાં બધામાં આવશે લેટ્સ. ઓકે, ચાલો. એના પછી તમારે ક્વેશ્ચન નંબર 2ની અંદર મેક સેન્ટેન્સ ફ્રોમ ધ ફોલોવિંગ ટેબલ્સ. તો અહીંયા જો ટેબલ પરથી આપણે થોડા વાક્યો બનાવેલા છે, એમાં જ્યાં જ્યાં જુઓ અહીંયા કર્મ વિભક્તિ, અહીંયા કર્મ વિભક્તિ, અહીંયા નામ છે, અહીંયા કર્મ વિભક્તિ, અહીંયા કર્મ વિભક્તિ, કર્મ વિભક્તિ ને અહીંયા નામ.
તો એના બધાની સાથે લેટવાળું જ વાક્ય બનાવવાનું છે. તો લેટવાળું વાક્ય પહેલું બનશે લેટ મી થિંક ફોર અ મિનિટ, 1 મિનિટ માટે મને વિચારવા દો. લેટ મોહન પ્લે ખોખો, મોહનને ખોખો રમવા દો. લેટ અસ વોચ અ મૂવી, અમને મૂવી જોવા દો. લેટ ધેમ સેવ ઇલેક્ટ્રિસિટી, તે લોકોને ઉર્જા બચાવવા દો. લેટ હિમ ડુ હિઝ વર્ક, તેને તેનું કામ કરવા દો. લેટ હર બસ્ટ અ ક્રેકર્સ, તેણીને ફટાકડો ફોડવા દો. અને લેટ્સ દ્વિજા ગો, દ્વિજાને જવા દો. ત્યાર પછી જુઓ લેટ અને લેટ્સવાળા બંનેવાળા વાક્યો છે. તો હવે આપણને એટલી તો ખબર જ છે કે લેટ્સ કોની સાથે આવશે, તો કે જ્યાં ક્રિયાપદ હશે તો સેવ ક્રિયાપદ અને પ્લે ક્રિયાપદ અને ડુ ક્રિયાપદ, એની સાથે કોણ આવશે, લેટ્સ. અને લેટ કોની સાથે આવશે, હર સાથે અને મી સાથે. તો ચાલો એના સેન્ટેન્સ બનાવેલા તૈયાર છે, જોઈ જોઈએ. લેટ્સ ડુ અવર હોમવર્ક. હવે ચાલો આપણે આપણું કાર્ય કરી લઈએ. લેટ્સ સેવ એન્વાયરમેન્ટ, ચાલો પર્યાવરણ બચાવીએ. લેટ્સ પ્લે ફૂટબોલ, ચાલો ફૂટબોલ રમીએ. લેટ હર પ્લે, તેણીને રમવા દો. લેટ મી સ્પીક, મને બોલવા દો. અને લેટ્સ સેવ વોટર, ચાલો પાણી બચાવીએ. હવે તમારે અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું છે. ચાલો આપણે બગીચામાં જઈએ, તો ચાલો આપણે જવાનું છે, તો લેટ્સ ગો ટુ ધ ગાર્ડન. ચાલો આપણે વાર્તા વાંચીએ, લેટ્સ રીડ અ સ્ટોરી. વાણીને બોલવા દો, જો અહીંયા પરવાનગી, તો લેટ વાણી સ્પીક. રુદ્રને ક્રિકેટ રમવા દો, તો લેટ રુદ્ર પ્લે ક્રિકેટ. ચાલો આપણે ગીત ગાઈએ, તો લેટ્સ સિંગ અ સોંગ. ચાલો આપણે દોડીએ, તો લેટ્સ રન. તેણીને ગાવા દો, તો લેટ્સ હર સિંગ. તેને ફૂટબોલ રમવા દો, લેટ્સ હિમ પ્લે ફૂટબોલ. ચાલો આપણે ટીવી જોઈએ, તો લેટ્સ વોચ ટીવી. ચાલો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, તો લેટ્સ પ્રે પ્રાર્થના. જ્યાં દો આવો શબ્દ આવતો હોય ત્યાં હંમેશા શું આવશે, લેટ આવશે. અને બાકી જોઈએ, કરીએ, ગાઈએ, દોડીએ આવા શબ્દો આવતા હોય તો લેટ્સ આવે. હવે ભાષાંતર કરવાનું છે ગુજરાતીમાં. પહેલું છે લેટ્સ ડેકોરેટ અવર ક્લાસ, ચાલો આપણે આપણા વર્ગને શણગારીએ. લેટ્સ સેલિબ્રેટ દિવાળી, ચાલો આપણે દિવાળી ઉજવીએ. લેટ હર ડ્રો અ રંગોલી, તેણીને રંગોળી દોરવા દો. લેટ રીટા રીડ ધીસ લેસન, રીટાને આ પાઠ વાંચવા દો. લેટ ધેમ સિટ ઇન ધ ક્લાસ, તેઓને વર્ગમાં બેસવા દો. લેટ્સ વર્ક ટુગેધર, ચાલો આપણે સાથે કામ કરીએ. લેટ હિમ કમ ઇન ધ ક્લાસ, તેને વર્ગમાં આવવા દો. લેટ્સ ગો ટુ ધ પ્રિન્સિપલ, ચાલો આપણે આચાર્ય પાસે જઈએ. લેટ સીમા ક્લીન ધ રૂમ, સીમાને રૂમ સાફ કરવા દો. અને લેટ્સ હેલ્પ અવર પેરેન્ટ્સ, ચાલો આપણે આપણા માતા પિતાને મદદ કરીએ. તો આ લેટ એન્ડ લેટ્સવાળું જે સેન્ટેન્સ અથવા તો પાઠ હતો તે પૂરો થાય છે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.